અહીંયા છે ને બધા સણતર કરે છે તો હા જોને બધા થાકી ગયા સણતા હતા ઠેક સણતા હતા કાપુપા મોસંબી છે અને શેવડી લેવા છે શેવડીનો કેટલી બધી લેવા છે કારણ કે ખીર છે ને એટલે એને મારબાની શું કરે છે આપણે ચીરી જોઈ લેવી આજ કાલે શેવડી ઉપાડી એમ ને કાલે લીધી હતી તને બહુ ભાવ શેવડી કાટેલું ફૂઈ હા ઓ સણામાં આવ્યા હતા તે સણાવા આવું પડે ને તેમાં આવ્યા હતા સણાવા પછી હા જય માતાજી અહીંયા છે ને મસ્તીનો કોબો કરી વાળ્યો છે અને રિલેટિવ ફેમિલી કેમ છે બધા મજામાં દશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારમાં કરી વાળ્યું છે કાલે સવારમાં કર્યું હતું આસપાસ હતા અને એની સમય એવા શું કે એ સમય નથી થયો અને બીજો સમય 3-4 વાગ્યાનો સમય થઈ ગયો છે ને જો અને આપણે છે ને ભેંસ વિશે કાંઈ છે ને બહુ હરખી નહીં હોય કારણ કે છે ને કડિયા આવ્યા છે ને તે બધા છે ને સંતનનું કામ શરૂ છે મારા ટીલું પૂણીને બધા આવ્યા જો અહીંયા છે ને બધા સણતર કરે છે અને અમારા મિતાભાઈ જો એ છે ને પતંગ લૂંટતો હતો મિતા શું કરશું અય પણ આમ જો તો ખરી જવાબ તો દે જો એ કહેશે નહીં હા કટા લાગે છે એમ તો જો ઈશાન પતંગ લૂંટે છે પણ હવે ખેરની થોડાક દિનની વાર છે પછી હા જો હવે છે ને પતંગ આવી છે તમારા મિત્રભાઈ જો તૂટવા જાય છે તો કન્ટિન્યુ છે ને બધા બની રહેજો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી જય જાનબાઈ અત્યારે મસ્ત મજાનો બપોરાનો સમય થઈ જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કેટલી વર્ષ બપોરા પાણી કરીને તો નવરા થઈ જશે ને અત્યારે છે થોડી ઘેર આવી આવશે ને તો શેવડી ખાઈ છે થોડી કા થોડી આજ કાલે શેવડી ઉપાડી એમ ને કાલે લીધી હતી તને બહુ ભાવ શેવડી હા હરખા નીકળતા ને સોતાય તો ધોળી ભાવ કા ધોળી કાલ આખો ભર લીધી હતી આખો ભર ને કેટલી ધોળી એક પાથરો અને બા તમે શું કરો છો જય માતાજી હા મિત્રો કાલ જો શેવડી લીધી હતી ને તમે બધાને બતાવી દઉં કારણ કે ઘેર લઈ આવે છે એટલે શેવડી તો લઈ જ પડે જો મિત્રો આ એટલી બધી લઈ નાખી છે કાલે લીધી હતી કાલ તો કાંઈ બતાવી નથી તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળીશું અને અરુપાની તો ઘંટી હરખી કરે છે કા બાપા માંડવા નથી હવે વાર છે એમ ને થોડી અને દાદા તમે ઘંટીથી ને એમ ને આજ ઘંટી નથી માંડવાની દાદા હજી વાર છે એમ ને હવે હું હોય છે ને દાદા હા એક વાગી જશે કા દાદા તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોકોમાં થાય બની આવી છે તો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે જો જેટાને આપણે માળામાંથી નાંદતા નીટાણું જો થઈ ગયું છે મસ્ત મજાનું અને 6 પણ વાગી ગયા છે અને જો અમારા મિતાભાઈ છે ને રોજની જેમ પતંગ સગાવે છે પહેલાં લૂંટે પછી સગાવે મિતુ પતંગ સગાઈશું જય માતાજી હવે ખેર ને થોડાક દિન દ્વારા કામી તું હા લે જાવ દઈશ પતંગ જાવ દે તો તાર જેવું કઈ માણા નહીં દુનિયા જો આ છે ને પતંગ ઓલા હાસીને મૂકી દીધી બોલો અને અમારા કાકાએ જો લૂંટ લીધી છે અને જો કેટલું બધું સણાઈ ગયું છે તમને પણ આમ જોવો તો ખરી જરીક તમે યાર હું જાવા દઉં છું નકર કટકો કરીને અને મિત્રો જો અને અહીંયા છે ને થોડો ઘણો માલ વધ્યો છે તે છે ને અહીંયા નાખવાનો વિચાર કર્યો છે અહીંયા નાખવાનો અને દાદા તમે શું કરો છો ઠેક સણતા હતા સણવાનું છે કહું સણાઈ ગયું દાદા ઠેક ને મારા પપ્પા જો અહીં માલ હોય તો છે ને ત્યાં નાખવાનું છે ને તે અહીંયા જો પાણી વેરે છે કા પપ્પા
કોને નાખ્યું ડાળી? પામાએ માથા માથે આવી છે ને તે. અને જો તમને બધાને બતાડું કે છે ને કેટલું શનિ વાળું છે અંદરથી. જો કે છે ને કડિયા પણ છે ને હમણાં ગયા છે બધા. જો અહીંથી તો કેમાં મુત્સા કેટલા વ્યા છે ને જો આટલું કાંક સણાઈ ગયું છે. અને મિત્રો જો કડિયા આવ્યા હતા ને કડિયા પણ વૈયા ગયા છે ને અહીંયા જો આવા છે ને અહીંયા અને અહીંયા છે ને બે જગ્યાએ છે ને શટર મૂકવાના છે ને તે આ બે જગ્યાએ ખાલી રાખ્યું છે. આ વચ્ચે જો કે સણી નાખ્યું છે અને છે ને થોડાક ઇન્ટર મળે એમ બધા કહે ને થોડાક હવે જો આજે એટલું સણી નાખ્યું છે ને હવે કાલ લગભગ તો છે ને સણે ન સણે એ કાંઈ આપણને ખબર છે નહીં. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. સણાઈ ગયું તો અને જો અમારા ટીલું ફૂઈને એ છે ને સણાવા આવ્યા હતા. કા ટીલું ફૂઈ? હા ઓ સણાવા આવ્યા હતા. તે સણાવા આવવું જ પડે ને તેમ આવ્યા હતા સણાવા પછી. હા જય માતાજી જય જાનભાઈમાં. જય માતાજી જય જાનભાઈમાં. હવે ઘરે જવાની તૈયારી કરો છો? હા એ ઘરે જઈશું. અવની દેવરા ને બધા ઘરે છે. ઠીક પણ રોકાઈ જાવ ને. રોકાઈએ તટાણ પોહાણ થાય એમ નહીં. અવની ની ઘરે છે. ઠેક ધર્મેશ ફુવા ઈ ઓ બારા ઉભા ડેલા માર વાટે. ઠેક હે વાલતા થાય છે. હા જો આમાં ટીલું ફૂઈને જાય છે કેવી છે રોકાઈ જાવ પણ છે ને અવનીની ઘરે છે ને એટલે કાંઈ રોકાશે નહીં ને ટીલું ફૂઈ. હા ઓ અને જો અહીંયા છે ને મસ્તીનો કોબો કરી વાળ્યો છે. અને કોબો છો થોડોક માલ વધ્યો હતો ને તે કીધું છે ને કોબો કરી વાળો. અને અમારે ધર્મેશ ફુવા આવી ગયા. કા ધર્મેશ ફુવા વાડી આવી ગયા હતા? ઠેક બોર ખાવા ગયા હતા. બોર ખાઈને વી આવ્યા એમને? ઠેક ઠેક પણ આ અંધારાના થોડા દળ જડે પછી કઈ. હા રોકાઈ જાવ ને. ઠેક એને હારો લેતું ન હોય. ઠેક જો અવની દેવરાજ ને જયશ્રી તને છે ને ઘેરે છે એટલે ઢીલું ફૂઈને જોઈ ક્યારે વિયા જાય છે કેવી સીવી રોકાઈ જાવ. મને કાંઈ છે ને રોકાશે નહીં. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જમી કરીને તો નવરા થઈ જશે જમવા ટાણે તો છે ને કે આપણે બ્લોગ ઉતાર્યો નતો ને અત્યારે છે મસ્ત મજાના આપણે મોસંબી ખાવા બેસી ગયા છીએ. મોસંબી છે અને શેવડી લઈ આવ્યા છીએ. શેવડીનો કેટલી બધી લઈ આવ્યા છે કારણ કે ખીર છે ને એટલે એને મારા બાની શું કરે છે આપણે ચીરી જોઈ લેવી. બા શું કરો છો? ઠીક જય માતાજી. ઠંડીના માલમાં હોઈ જાય કાબા. હા જો મિત્રો ઠંડી માહોલ છે ને એટલે બાંધી દીધું છે. આજ તો છે ને મિત્રો કાંઈ બહુ છે નહીં. પહેલાં જેટલી તો પડતી ધૂન છે ને એટલે અવાજ આવતો છે કામી આમ ગામ એટલે છે ને આપણે કમાડ દઈ દેવી એટલે છે ને અવાજ ન આવે ને આપણે છે ને મોસંબી ખાવાની છે મારે મારા મમ્મીને કાંઈ. હા મોસંબી ખાતી હોય. હા પણ આપણે બે જ ખાઈ બીજું કોઈ ન ખાય. આપણે બેને જ ભાવે પણ. હા બીજા કંઈ ભાવતા નથી. શેવડી નહીં મમ્મી? કાલ તો કુચીફી આવશે શેતી આવશે. હા જે ગુફી તો પમદે આવશે જેનું ક્યાંય બહુ નક્કી નથી એટલે કુચીફી શેતી તું આવવાના જ કાલ કામ. તો તમારા લોકોને છે ને શેવડી મોસંબી ખાવી હોય ને તો આવી જાઓ. જોકે શેવડી તો ખેર ઉપર બધા લેતા દેશે કામ મમ્મી? બધા લે. હા બધા લેતા દેશે અને અમે પણ લઈ લીધી છે. તો આપણે છે ને મિત્રો શેવડી ખાઈ લેવી. તો કન્ટિન્યુ લોકો બધા બની આવી છે. અત્યારે છે ને મસ્ત મજાનું સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કરીને પણ નવરા થઈ ગયા છીએ. જો બધા છે ને થાકી ગયા છે ને તે બધા બેઠા છે. કા મમ્મી? જય માતાજી જય જાનભાઈમાં. ઉતા છો અને એમાં ઉપર ને મીતુ બે જો ફોન જોશ. કા મીતુ કાંઈ કહેશો કે નહીં બે? જો ઠીક જો એ બધા એવું જોવે છે ને બ્લોગને એન્ડ આપવાનો જ મારો વારો છે તો મેં કીધું છે ને મારો બ્લોગને પણ આપી દઉં. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજી અને જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો બધાને બાય બાય.